મિત્રો, સ્ફટિકોનું વર્ગીકરણ આપણે જોઈ ગયા. હવે આપણે સમજવાનું છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ. અંગ્રેજીમાં સ્ફટિક લેટિસને ક્રિસ્ટલ લેટિસ કહેવાય છે અને એકમ કોષને યુનિટ સેલ. બંનેને વારાફરતી સમજીએ. તો સૌથી પહેલું તો આ સ્ફટિક રચના બને છે કેવી રીતે? જેમ આપણે કોઈ ઘર બનાવવાના હોઈએ તો તે પહેલાં એક પ્લાન બનાવીએ આર્કિટેક્ટ પાસે, અને ત્યાર પછી પણ જ્યારે જમીન ઉપર ખાડા ખોદાય અને એ ખાડા પ્રમાણે આપણે ખાલી સમજાવીએ કોઈને કે ભાઈ અહીંયા કિચન આવશે, અહીંયા ડ્રોઈંગ રૂમ આવશે, કાલ્પનિક છે, બરાબર. તો જે સ્ફટિક લેટિસની રચના માટે સૌથી પહેલાં કોઈ કાલ્પનિક બિંદુ કે અહીંયા કોઈ અણુ, પરમાણુ કે આયન સ્થાન લઈ શકે તો એને કહેવાય છે લેટિસ બિંદુ. હવે આ ક્રિસ્ટલ લેટિસને સમજવા માટે આપણે થોડુંક એક ઉદાહરણ તરફ જઈએ કે જેમ કોઈક ઘરની અંદર ફ્લોરિંગ કરતા હોઈએ તો ફ્લોરિંગ કરતી વખતે જે ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે એ ટાઇલ્સ અહીંયા આપણે એને મોટિફ તરીકે ઓળખીએ સમજવા માટે. તો જેમ આ લેટિસ બિંદુ ઉપર આ ટાઇલ્સ ગોઠવાતી જાય, ધારો કે અહીંયા આ રીતે આપણે આ બધા લેટિસ બિંદુ છે અને આ લેટિસ બિંદુ ઉપર આપણે આમ ટાઇલ્સ ગોઠવતા જઈએ અને એના પરિણામે એક આખી રચના તૈયાર થશે. એક સરખી દરેક ટાઇલ્સ એકબીજા સાથે ગોઠવાતી જાય અને એક પેટર્ન, એક ડિઝાઇન તૈયાર થાય અને એને કહેવાય છે સ્ફટિક લેટિસ. એટલે લેટિસ, સ્ફટિક લેટિસને સમજવા માટે લેટિસ બિંદુ એ એક કાલ્પનિક જગ્યા છે કે જ્યાં અણુ, પરમાણુ કે આયન સ્થાન લઈ શકે. દાખલા તરીકે આ NaCl નું બંધારણ છે તો આ બંધારણ બનતા પહેલાં આપણે એવું વિચારવાનું છે કે અહીંયા એક પોઈન્ટ છે, આ લેટિસ બિંદુ છે, આ લેટિસ બિંદુ છે, આ લેટિસ બિંદુ છે, આ બધા લેટિસ બિંદુ છે. અને એ લેટિસ બિંદુ ઉપર સોડિયમ આયન, ક્લોરાઇડ આયન, ક્લોરાઇડ આયન, સોડિયમ આયન આ બધા ગોઠવાઈને આખી એક રચના તૈયાર થાય છે. આ રચના એ રીતે જે ગોઠવણી થતી જાય તે એક સ્ફટિક લેટિસ બને છે. હવે આપણે એની સાથે જોવાનું છે કે એકમ કોષ કોને કહેવાય. તો સ્ફટિકનો નાનામાં નાનો એવો ભાગ, સ્ફટિકનો નાનો ભાગ કે જેનું સમગ્ર સ્ફટિકમાં પુનરાવર્તન થાય, અને એ નાનો ભાગ જે છે એને એકમ કોષ કહેવાય. આ એકમ કોષને આપણે સમજવું હોય તો એક દિવાલના ઉદાહરણ દ્વારા સમજી શકીએ. જેમ દિવાલની અંદર એક સરખી બધી ઈંટો એકબીજા સાથે ગોઠવાયેલી હોય છે તો એક ઈંટ એટલે એક યુનિટ, એટલે કે એક એકમ કોષ. અને આવા એકમ કોષ એકબીજા સાથે જોડાઈને જે આખી રચના તૈયાર થાય છે તેને આપણે સ્ફટિક કહીએ છીએ. એટલે કે ફરી પાછું જોઈએ કે સોડિયમ ક્લોરાઇડની અંદર આ એક એકમ કોષ છે
અને આવા એકમ કોષ, ઘણા બધા એકમ કોષ એકબીજા સાથે બધી બાજુ જોડાતા જતા હોય છે. એટલે આખા પદાર્થનો અભ્યાસ કરવો એના કરતાં એના એક એકમ કોષનો આપણે અભ્યાસ કરી લઈએ તો પણ એ સમગ્ર પદાર્થનો અભ્યાસ કરેલો કહેવાય, કારણ કે જે ગુણધર્મો એકમ કોષના છે એ જ ગુણધર્મો સમગ્ર પદાર્થના છે. તો અહીં આ જે લેટીસ બિંદુઓ જે છે આની અંદર ફરી થોડુંક જોઈએ, આ બાજુ આવીએ તો કે આ લેટીસ બિંદુની ગોઠવણી અલગ અલગ રીતે થઈ શકે. ક્યાં તો આ બધા લેટીસ બિંદુઓ આ રીતે ગોઠવાયેલા હોય, અથવા એ લેટીસ બિંદુઓ આવી લેટીસ બિંદુઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોઈ શકે. હવે આની અંદર ત્રણ બાબતો જોવાની છે કે કોઈ પણ એક બિંદુ, સ્ફટિકનો કોઈ પણ એક બિંદુ એ લેટીસ બિંદુ કહેવાય છે અને પ્રત્યેક બિંદુ એ એક ઘટક કણનું સ્થાન દર્શાવે છે. એટલે અહીંયા કોઈ આયન હોઈ શકે, કોઈ પરમાણુ હોઈ શકે, કોઈ અણુ હોઈ શકે. ત્રીજી વાત છે કે આ લેટીસ બિંદુઓને જોડતા જે આકાર બને છે એ સ્ફટિકનો એકમ કોષનો ભૌમિતિક આકાર દર્શાવે છે અને આનું રિપીટેશન અથવા આનું સ્થાનાંતર વિચારીએ તો આ રીતે આપણે સમજવું જોઈએ કે આ કોઈ પણ ડિરેક્શનમાં આ લેટીસ બિંદુઓ બધા ગોઠવાયેલા હોય છે. હવે એકમ કોષને સમજવા માટે આપણે એનો નાનામાં નાનો ભાગ, એમાં પણ જુદા જુદા આકાર શક્ય છે, છતાં આપણે એક ક્યુબિક રચનાનો વિચાર કરીએ તો આ રીતે એક સમઘન આકાર, અને આ સમઘન આકારની ત્રણ બાજુ, જેમ કોઈ પણ સમઘન પદાર્થ હોય તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય, તો અહીંયા આપણે આને એ ગણીએ, આને બી ગણીએ અને આ ધારને સી ગણીએ. આપણે સ્ફટિક રચનાને સમજવા માટે આ બાબતનું ખાસ સમજ જરૂરી છે. હવે આ એ અને બી ધારની વચ્ચે જે ખૂણો બને એને ગેમા કહેવાય. બી અને સી ધારની વચ્ચેનો જે ખૂણો છે એને આલ્ફા કહેવાશે, અને આ એ અને સી વચ્ચેનો જે ખૂણો બને એને બીટા કહેવાશે. એટલે આપણે એકમ કોષનો અભ્યાસ કરતી વખતે એ, બી અને સી ધારની લંબાઈ સરખી છે, જુદી છે, એને આધારે વર્ગીકરણ કરવાનું છે. તે ઉપરાંત આ જે ત્રણ ખૂણા બને છે આલ્ફા, બીટા અને ગેમા, એ 90 ડિગ્રીના છે, લેસ ધેન 90 ડિગ્રી છે, ગ્રેટર ધેન 90 ડિગ્રી છે, એને આધારે પણ આપણે જે એકમ કોષ છે એનું વર્ગીકરણ કરી શકીએ. તો હવે આપણે જે આ એકમ કોષ છે એના મુખ્ય બે પ્રકાર છે. એક આદિમ એકમ કોષ અને બીજું છે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આદિત એકમ કોષ એટલે શું? તો આ જે એકમ કોષ છે એ એકમ કોષ, આ એક સમઘન, અને આ સમઘનના 8 ખૂણા થાય છે. 8 ખૂણા છે, જુઓ, 1 2 3 4 5 6 7 8.
તમે જે રૂમમાં બેઠા હોવ, જે વર્ગમાં બેઠા હોવ, એમાં પણ જો તમે જોશો તો તમને તમારા ક્લાસને તમારે એકમ કોષ તરીકે વિચારો તો 8 ખૂણા થશે, બરાબર? અને આ 8 ખૂણા ઉપર જો એક એક પરમાણુ ગોઠવાયો હોય કે આયન ગોઠવાયો હોય તો આને આદિમ શબ્દનો મતલબ થાય એકદમ આદિ પ્રકારનું, એકદમ પ્રારંભિક કક્ષાનું એકમ કોષ, એ આદિમ એકમ કોષ તરીકે ઓળખાય છે. હવે જે કેન્દ્રિત એકમ કોષ છે, એ કેન્દ્રિત એકમ કોષમાં 3 પ્રકાર પડે છે. એક છે અંતઃકેન્દ્રિત, અંતઃ શબ્દ બરાબર ધ્યાન રાખજો, કારણ કે આ રચનાની અંદર અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો એમાં આ રીતે જે ક્યુબિક રચના છે એના 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ તો ગોઠવાયેલા જ છે, પણ આ જે 8 પરમાણુથી આખી બોડી તૈયાર થઈ એના મધ્યમાં પણ એક પરમાણુ ગોઠવાયેલો હોય, એટલે એ રચનાને અંતઃકેન્દ્રિત કહેવાય. બીજું છે ફલક કેન્દ્રિત. આ ફલક કેન્દ્રિત રચનામાં કઈ રીતે હોય? તો ફરી પાછું આપણે એક ક્યુબ અને એ ક્યુબના 8 ખૂણા ઉપર 8 પરમાણુ, તમે જે રૂમમાં બેઠા હોવ, વર્ગમાં બેઠા હોવ, એની હવે દિવાલોની સંખ્યા જુઓ તો 4 બાજુની 4 દિવાલ, ઉપરની છત અને નીચેનું ભોંયતળિયું, ફ્લોરિંગ, બરાબર? એ રીતે 6 સાઈડ તૈયાર થાય એટલે 6 ફલક કહેવાય. અને આ 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ હોય જ, પણ પાછું આ રીતે ફલકના મધ્યમાં પણ પરમાણુ હોય. આ જે આગળ હું અહીંયા બતાવું છું તમને 1 2 3 4 પરમાણુ, એનું જે સમતલ આપણી તરફ છે અને ત્યાં એક પરમાણુ, તેવી જ રીતે અહીંયા આ એ, બી, સી અને ડી પરમાણુ જે આપણાથી દૂરની તરફ છે, પાછળની તરફ છે, ત્યાં પણ એક ફલક બનેલું હોય અને એની મધ્યમાં પણ એક પરમાણુ હોય. તો આ રીતે આ રચના જે છે એ ફલક કેન્દ્રિત છે. ત્રીજી છે અંતકેન્દ્રિત. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અંતઃકેન્દ્રિત અને અંતકેન્દ્રિત આ બે શબ્દો સરખા જેવા લાગે છે પણ એકદમ સરખા નથી, એના અર્થ જુદા છે. તો આ અંતઃકેન્દ્રિત રચનાની અંદર આ સમઘનની અંદર 8 ખૂણા પર 8 પરમાણુ. હવે એની 6 બાજુઓ છે અને 6 બાજુઓમાંથી કોઈ પણ સામસામેની 2 બાજુ, એટલે આ હોય તો આની સામેની બાજુ કઈ થશે? આ. તો ત્યાં પરમાણુ હોય. એવું ન લેવું હોય તો અહીંયા એક પરમાણુ છે, એની સામેની બાજુ આ કહેવાશે ફલક, અને એની સામે એક પરમાણુ હોય સામેના ફલકમાં, તો આને અંતકેન્દ્રિત કહેવાય છે. આ 3 આકાર, આ 3 જે બંધારણ છે એકમ કોષના, એને બરાબર ધ્યાન રાખજો, કારણ કે આના ઉપરથી કેટલાક દાખલા પણ ગણવાના થાય છે. એટલે સાદા ઘનની અંદર અથવા આદિમ એકમ કોષ, એની અંદર 8 ખૂણા ઉપર માત્ર 8 પરમાણુઓ જ, ફલક ઉપર નહીં, બોડીમાં વચ્ચે પણ નહીં,
સમઘનની વચ્ચે પણ નહીં. જ્યારે કેન્દ્રિત એકમ કોષમાં જે ખૂણા ઉપર તો પરમાણુ આવેલા જ છે, પણ તે સિવાયની કોઈ જગ્યાએ પણ છે. જો અંતઃકેન્દ્રિત રચના હોય તો આ ક્યુબની વચ્ચે પણ છે, એટલે એને અંતઃકેન્દ્રિત કહેવાય છે. ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા 8 પરમાણુ પર તો છે, 8 પરમાણુઓ 8 ખૂણા ઉપર તો છે જ, પણ જે 6 ફલક બને છે એ 6 ફલક ઉપર પણ પરમાણુઓ ગોઠવાયેલા છે. જ્યારે અંતકેન્દ્રિતની અંદર 8 પરમાણુઓ 8 ખૂણા ઉપર અને સામસામેના કોઈ પણ 2 ફલક ઉપર 2 પરમાણુ ગોઠવાયેલા હોય, એ અહીંયા સમજવાનું છે. બીજી વાત અહીંયા એ પણ આપણે સમજીશું કે આમાં મેં શરૂઆતમાં જ કહ્યું કે આ ABC એટલે 3 ધાર, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એના માપને આધારે પછી આ જે 3 ખૂણા બને છે આલ્ફા, બીટા અને ગેમા, એક ખૂણાના માપને આધારે એમાં 7 પ્રકારના આપણને એકમ કોષો અથવા વિચલન જોવા મળે છે. અને એ એકમ કોષો અથવા સ્ફટિક પ્રણાલીના પ્રકાર આપણે હવે જોઈએ. તો એની અંદર સૌથી પહેલું છે સમઘનીય. સમઘનીય, અને આ સમઘન કોને કહેવાય? તો તમે અહીંયા જોઈ શકો કે એની જે બાજુ છે ધાર, આનું માપ A, B અને આ બાજુ C. આ 3 બાજુના માપ સરખા છે. બીજું, આ જે ખૂણા છે એ 90 ડિગ્રી છે, બધા કાટખૂણા છે, જુઓ અહીંયા પણ. એટલે આને સમઘનીય અથવા ક્યુબિક રચના કહેવાય. આની અંદર આપણને 3 પ્રકાર જોવા મળે. આદિમ એકમ કોષમાં પણ સમઘન રચના જોવા મળે, અંતઃકેન્દ્રિતમાં પણ અને ફલક કેન્દ્રિતમાં પણ. આના ઉદાહરણ છે સોડિયમ ક્લોરાઇડ, કોપર અને ઝિંક બ્લેન્ડ. 3ની અંદર આ આપણને સાદા ઘન પ્રકારની રચના જોવા મળશે. હવે આપણે જોવાનું છે ચતુષ્કોણીય. આને અંગ્રેજીમાં ટેટ્રાગોનલ પણ કહેવાય. આની 2 બાજુઓના માપ સરખા છે. આ A બાજુ, A ધાર અને B ધારનું માપ સરખું છે, પણ આ જે C ધાર છે એનું માપ વધારે છે. તમે તેલનો ડબ્બો જોયો હશે, ટીન, અને એની અંદર પણ તમને આવું જ જોવા મળશે. એનું તળિયું તમને ચોરસ જોવા મળશે, પણ હાઈટ વધારે હશે. એટલે એ જે આકાર છે એ ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ કહેવાય. એમાં A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. તો આ જે થયું એ ચતુષ્કોણીય રચના થઈ. સફેદ ટીન, પછી SnO2, પછી TiO2 ટિટેનિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ, એની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળે. આમાં આદિમ અને અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આ પ્રકારની રચના આપણને જોવા મળશે. હવે આપણે જોવાનું છે ઓર્થોરોમ્બિક. આ ઓર્થોરોમ્બિકની અંદર 3 ધારના માપ જુદા જુદા છે. આ A માપ કરતાં B માપ ઓછું છે અને C માપ વધારે છે. જનરલી આપણે ડસ્ટર જોતા હોઈએ તો ડસ્ટર પણ કંઈક અંશે આ ઓર્થોરોમ્બિક પ્રકારનું શેપ ધરાવે છે. તે ઉપરાંત બરફની લાદી જોઈ હોય, ફેક્ટરીમાંથી જે બરફ બનીને આવે એની લાદી જોઈ હોય
તો એનો પણ શેપ કંઈક અંશે આ પ્રકારનો છે, એટલે ઓર્થોરોમ્બિક છે. હા, એના ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા, આ ત્રણ ખૂણા કાટખૂણા છે, એટલે કે 90 ડિગ્રીના છે. તો આ રચના થઈ ઓર્થોરોમ્બિકની. આની અંદર 4 પ્રકારના વિચલન જોવા મળે: આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત. રોમ્બિક સલ્ફર કેમ કહેવાય? તો સલ્ફર પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા હોય છે, એટલે અહીંયા જે છે રોમ્બિક આકાર, બરાબર, એટલે રોમ્બિક સલ્ફર. પછી KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ, બેરિયમ સલ્ફેટ, આ રોમ્બિક ઓર્થોરોમ્બિકના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે જોવાનું છે રોમ્બોહેડ્રલ. તમે હવે અહીંયા જોઈ શકો કે આ બધી જે બાજુઓના માપ છે એમાં આ A બાજુનું માપ જેટલું છે એટલું B બાજુનું માપ છે, પણ આ જે માપ છે એ અલગ છે, C, બરાબર. અને આની અંદર કેટલાક ખૂણા 90 અંશના છે. આ 90 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે, પણ આ ખૂણો 120 અંશનો છે. એટલે આ એક્ઝેક્ટ હવે સમઘન જેવું નથી. આમાં આદિમ પ્રકારના એકમ કોષમાં જ આ પ્રકારની રચના જોવા મળે. એના ઉદાહરણમાં કેલ્સાઇટ અને સિન્નેબાર છે. હવે ત્યાર પછી જે છે એ ષટકોણીય રચના. ષટકોણીય રચનામાં તમે પેન્સિલ જોઈ હશે, અને એ પેન્સિલ ગોળાકાર નહીં પણ એના ખૂણા ખૂણાવાળી પેન્સિલ જોઈ હોય તો જોઈ જ હોય બધાએ. તો આ રીતે હોય છે. એટલે અહીંયા તમે જુઓ તો આ A અને B માપ જે છે A ઇઝ ઇક્વલ ટુ B થશે, બરાબર. અને આ જે હાઈટ છે એ વધારે હશે, એટલે કે C નું મૂલ્ય જે છે એ A અને B કરતાં જુદું હોય. તો આ ષટકોણીય રચના કહેવાશે. ત્યાર પછી આપણે જોવાનું છે મોનોક્લિનિક. હવે મોનોક્લિનિક માટે થોડીક કાલ્પનિક રીતે વિચારવું પડશે. તો આ મારી પાસે જે રચના છે એમાં A, B અને C આ ત્રણ ધારના માપ જુદા જુદા છે. પણ અહીંયા હવે એવું વિચારવાનું છે કે માની લો કે આના ઉપર અહીંયાથી આપણે પ્રેશર આપીએ, આ જ્યાં મેં આંગળી ટચ કરી છે ત્યાંથી જો આ રચના દબાવીએ, બરાબર, તો આ તો ચોરસ રહેશે જ, પણ આ ભાગ જે છે ને એ થોડોક ચતુષ્કોણ જેવો થઈ જશે. અને આ પ્રકારની જે રચના છે એને મોનોક્લિનિક રચના કહેવાય. સલ્ફરનું એક બીજું વિવિધ રૂપ છે એ મોનોક્લિનિક સલ્ફર, એ આ પ્રકારનું છે. હવે એવું વિચારીએ કે આના જે બે ખૂણા છે સામસામેના, એક્ઝેક્ટ અપોઝિટ ખૂણા, જ્યાં મારી આંગળી ટચ થઈ છે, એ જો દબાવીએ તો આ આખું સ્ટ્રક્ચર થોડું વિકૃત બનશે. અને આના બધી બાજુઓના માપ પણ સરખા નહીં હોય, સાથે સાથે જે ખૂણાઓ જે છે આલ્ફા, બીટા અને ગેમા એ પણ 90 ડિગ્રીના રહેશે નહીં. તો આ જુદા જુદા મોડલ દ્વારા આપણે આ એકમ કોષોને સમજવાનો પ્રયત્ન કરીએ. આની જે મેં શક્ય વિચલનોની વાત કરી એ રીતે 14 બ્રેવિસ લેટાઇસ રચના બને છે. એ તમારા સમજ માટે છે. ઓકે દોસ્તો, આ 7 આદિમ જે એકમ કોષ અથવા 7 સ્ફટિક પ્રણાલીઓને હવે આપણે એનો સારાંશ આ કોષ્ટકની અંદર જોઈએ. તો સૌથી પહેલું આપણે જોયેલું સમઘનીય એટલે કે ક્યુબિક પ્રકારની રચના, અને એમાં વિચલન કયા કયા જોવા મળે? આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. એની 3 ધાર આપણે મોડલમાં જોયેલું કે 3 ધારના માપ સરખા, તેમજ
ત્રણ ખૂણા એટલે કે આલ્ફા, બીટા અને ગેમા એ 90 ડિગ્રીના હોય. આના ઉદાહરણમાં સોડિયમ ક્લોરાઇડ, ઝીંક બ્લેન્ડ અને કોપર એટલે કે તાંબાની સ્ફટિક રચના. ત્યાર પછી બીજી સ્ફટિક પ્રણાલી છે ચતુષ્કોણીય. એમાં પણ શક્ય વિચલન કયા? તો આદિમ અને અંતઃકેન્દ્રિત. પણ આની અંદર જે બે ધાર છે એ અને બી એના માપ સરખા હોય, જ્યારે સી ધારનું માપ જુદું હોય છે એ અને બી કરતાં. આલ્ફા, બીટા અને ગેમા ત્રણ ખૂણાના માપ 90 ડિગ્રી હોય છે અને એના ઉદાહરણમાં સફેદ, ટીન, SnO2, TiO2 અને CaSO4. ઓર્થોરોમ્બિક એની અંદર આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત આમ ચારેય પ્રકારના વિચલન જોવા મળે છે. આની ત્રણ ધારના માપ સરખા હોતા નથી અને એના જે ખૂણાઓ છે, અક્ષીય ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા એ 90 ડિગ્રી હોય છે. એના ઉદાહરણમાં રોમ્બિક સલ્ફર જુઓ, અહીંયા પણ રોમ્બિક છે, અહીંયા પણ આ શેપને કારણે જ એને રોમ્બિક સલ્ફર કહેવાય છે. અને બીજું ઉદાહરણ છે પોટેશિયમ નાઇટ્રેટ, ત્રીજું ઉદાહરણ છે બેરિયમ સલ્ફેટ BaSO4. હવે ષટકોણીય, આ પેન્સિલ ટાઈપ તમે આને ધ્યાનમાં લાવો તો એમાં એક જ પ્રકારનું રચના જોવા મળશે. એમાં એ અને બી ધારના માપ સરખા હોય, પણ જે અંદર ઊભી સી ધાર આવે એનું માપ એ અને બી કરતાં જુદું હોય છે. આની અંદર આલ્ફા અને બીટા જે એંગલ છે એ 90 ડિગ્રી હોય છે, પણ ગેમા ખૂણો જે છે એ 120 અંશનો હોય છે. એના ઉદાહરણમાં ગ્રેફાઇટ, આ બંધારણ તમે 11માં જોયું જ છે. ત્યાર પછી ઝીંક ઓક્સાઇડ અને CdS એટલે કે કેડમિયમ સલ્ફાઇડ. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય, એમાં પણ એક જ વિચલન આદિમ પ્રકારનું હોય. આની અંદર એ, બી અને સી ત્રણ ધારના માપ સરખા છે, પણ આલ્ફા, બીટા અને ગેમા આ બધા ખૂણા એક સરખા માપના નથી અને એના ઉદાહરણમાં કેલ્સાઇટ અને સિનેબાર છે. હવે મોનોક્લિનિક, તો મોનોક્લિનિકની અંદર શક્ય વિચલનમાં છે આદિમ અને અંતકેન્દ્રિત. આની ત્રણ બાજુના માપ જુદા જુદા છે. એ, બી અને સી ત્રણ બાજુના માપ જુદા છે. આ આલ્ફા અને ગેમા 90 ડિગ્રી છે, પણ બીટા ખૂણો જે છે એ 90 ડિગ્રી નથી. આના ઉદાહરણમાં મોનોક્લિનિક સલ્ફર અને હાઇડ્રેટેડ સોડિયમ સલ્ફેટ એટલે કે સજળ સોડિયમ સલ્ફેટ. ત્યાર પછી છેલ્લો પ્રકાર બાકી છે ટ્રાયક્લિનિક. એમાં શક્ય વિચલનમાં આદિમ જ. આમાં એ, બી અને સી ત્રણ ધારના માપ જુદા. આલ્ફા, બીટા અને ગેમા આ ત્રણ ખૂણાના માપ પણ જુદા અને એના ઉદાહરણમાં પોટેશિયમ ડાયક્રોમેટ, સજળ કોપર સલ્ફેટ અને બોરિક એસિડ H3BO3 આ એના ઉદાહરણ છે. તો આ જે કોષ્ટક છે એના ઉપરથી ઘણા બધા MCQ તૈયાર થાય છે, એટલે આ કોષ્ટક ખાસ લખીને પ્રેક્ટિસ કરીને સમજીને એને તૈયાર કરશો. થેન્ક યુ.